સમગ્ર ખેડૂતને મારી નમ્ર વિનંતી છે. આપણે સૌ જાણીએ કે ઢાંકીથી આપણને પાણી મળે. લખતર સુરેન્દ્રનગર જિલ્લો, વિરમગામ જિલ્લો, મોરબી જિલ્લો એને પાણી ઢાંકીથી આવતું હોય તો મારી નમ્ર વિનંતી એ ખેડૂતને કે પાણીનો બગાડ ન થાય. અને પાણી જે બગડે એ મીઠા ઉદ્યોગમાં જાય અને મીઠા ઉદ્યોગને મીઠાને પણ નુકસાન થાય. જો તમે પાણીનો બગાડ ન કરો તો અમારે છેલ્લે મોરબી તાલુકાના જે ગામડાને પાણી મળે એના માટે મારી એક નમ્ર વિનંતી છે. અને અધિકારી સાથે વાત કરી પૂરતું પાણી છોડી અને કઈ રીતે આગળ સુધી પાણી પહોંચે માળિયા સુધી એના માટે પ્રયત્ન ચાલુ છે. અને આજે સાંજે લગભગ 7 વાગે હું હળવદના આગેવાનો સાથે બેસી અને બામણીનું પાણી છેલ્લે સુધી કઈ રીતે મળે અને પાણીનો બગાડ ન થાય એના માટે લગભગ આજે સાંજે હળવદ જઈ અને ધારાસભ્ય શ્રી હારે વાત કરી લઉં અને આગેવાનો સાથે વાત કરી અને પાણી વધારે બ્રાહ્મણીમાં આવે અને છેલ્લે પાણી મળે, માળિયા તાલુકાની કેનાલને મળે, મચ્છુમાં પાણી મળે, એવા સાથે મળીને આપણે બગાડ ન થાય અને ખેડૂતને ફાયદો થાય અને પીવાનું પાણી પણ મળે એવા આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ. અને સરકાર ખૂબ જ પાણી છોડે અને છોડ્યા પછી પાણીનો બગાડ થાય એ આપણે સૌ આપણા માટે હાનિકારક છે.